ગૌતમ અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓના શેરોમાં 3 થી 15% સુધીના મોટા ગાબડા પડી ગયા। શુક્રવારે ભારતીય શેર બજાર એટલે કે BSE અને NSEમાં ગૌતમ અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓના શેરોમાં 3 થી 15% સુધીના મોટા ગાબડા પડી ગયા। તો અચાનક અદાણીની કંપનીના શેરો કેમ તૂટ્યા એના વિશે વાત કરીશ, કારણ કે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ફરીથી એક વખત એક ચહલપહલ કરી છે, જેના લીધે ગૌતમ અદાણીના શેરોમાં ગાબડા પડ્યા છે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ તો બહુ જૂની વાત છે, પરંતુ આ કેસ વિશે થોડી સંક્ષિપ્તમાં તમને જાણકારી આપી દઉં। અદાણી ગ્રુપ ઉપર એવો આરોપ છે કે ભારતમાં સોલાર એનર્જીના એક પ્રોજેક્ટ માટે અધિકારીઓને 2200 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને વિદેશમાંથી એટલે અમેરિકામાંથી ગૌતમ અદાણીની કંપનીએ ફંડ ભેગું કર્યું ત્યારે આ વિશે કોઈ ઉલ્લેખ નહોતો કર્યો, આ વિશેની કોઈ જાણકારી નહોતી આપી। એના માટે અમેરિકામાં કેસ થયેલો છે અને US સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને અગાઉ ભારત સરકારના કાયદા મંત્રાલયને 2 વખત સમન્સ મોકલ્યા હતા। એક સમન્સ પહેલાં મે 2025માં મોકલવામાં આવ્યું અને બીજું સમન્સ ડિસેમ્બર 2025માં મોકલવામાં આવ્યું, પરંતુ ભારતના કાયદા મંત્રાલયે એ સમન્સ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને એવું કારણ આપેલું કે આ સમન્સ ઉપર સાઇન નથી અને સિક્કો નથી, એટલા માટે એ સમન્સને રિટર્ન કરી દેવામાં આવ્યું। હવે US સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને અમેરિકાની ફેડરલ કોર્ટની અંદર પરવાનગી માંગી છે કે હવે ગૌતમ અદાણીને જે ત્રીજું સમન્સ મોકલવાનું છે એ ઈમેલથી મોકલવાની પરવાનગી આપવામાં આવે। હવે આ બહુ મોટા સમાચાર છે, કારણ કે અત્યાર સુધી તો લેખિતની અંદર સમન્સ પોસ્ટથી મોકલેલા તો એમાં તો એવું કીધું કે ભાઈ સાઇન અને સિક્કો નથી તો પાછા મોકલી દીધા, પરંતુ જો અમેરિકાની ફેડરલ કોર્ટ ગૌતમ અદાણીને સમન્સ મોકલવા માટે ઈમેલ આપવાની US સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનને પરવાનગી આપી દે તો મુશ્કેલી ઊભી થાય, કારણ કે તમે ઈમેલમાં તો ઇનકાર કરી જ નહીં શકો। તમને ઈમેલ મળ્યો એટલે ખબર પડી જાય એટલે કન્ફર્મેશન થઈ જ જાય, એટલે આ એક બહુ જ મોટી પ્રોબ્લેમ ગૌતમ અદાણી માટે ઊભી થઈ શકે એમ છે। એટલા માટે ગૌતમ અદાણીના શેરો જે શુક્રવારે તૂટ્યા એમાં 1.4 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ગૌતમ અદાણીની કંપનીનું ધોવાઈ ગયું। હવે આમાં ગૌતમ અદાણીના સૌથી વધારે નુકસાન છે, કારણ કે ગૌતમ અદાણીના જેટલા 10 કંપનીઓના શેરો છે એમાં મોટે ભાગે ફેમિલી હોલ્ડિંગ છે, એટલે એમના શેરોની અંદર માર્કેટ કેપનું જે ધોવાણ છે એ મોટા ફટકા સમાન છે। હવે આગળ શું થશે એ ખબર પડશે, કારણ કે અમેરિકાની કોર્ટ જો પરવાનગી આપશે તો પછી સરકાર ઇનકાર નહીં કરી શકે અને ગૌતમ અદાણીને સમન્સ મોકલવું જ પડશે। તો આગળ જે ડેવલપમેન્ટ થાય એ ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।